તો ગુડ ઇવનિંગ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો આપણે ગઈકાલના 14 તારીખ અને 15 તારીખનો એનાલિસિસ કરશું કે આપણા મની પ્રિન્ટર સ્ટ્રેટેજી પ્રમાણે લેવલ કેવી રીતે વર્ક કરી હતી. આજે મારું વાઈફાઈ થોડુંક બરાબર નથી ચાલી રહ્યું, પ્રોબ્લેમ કરી રહ્યું છે. ચાલી જાય તો સારું. જો મારા 8 વાગી ગયા છે, આપણા ઇન્ડિયામાં 9:30 વાગ્યા હશે અત્યારે. ના ના ના, ચાલ ભાઈ ચાલી જા ચાલી જા યાર, ચાલ જા ભાઈ ચાલ જા. ઓકે, આ ગોલ્ડનો ચાર્ટ છે. ગોલ્ડમાં કાલે આપણો આ લેવલ નીકળ્યો હતો અને અહીંયાથી આપણને બાય સાઈડનો ટ્રેડ મળ્યો હતો, જે રિસ્ક રિવોર્ડ 1.3.7 જેવો મળ્યો હતો અને માર્કેટ રિટર્ન થયું હતું ત્યાંથી. એમાં 10ની એસએલ કાલે મોટી હતી, એસએલ 10 અને આપણે 40 જેવા પોઈન્ટ મળ્યા, મતલબ 1.3 જ પકડો તમે. પછી મોડેથી આપણને સેલ સાઈડનો ટ્રેડ મળ્યો હતો અહીંયાથી, જે પણ 1.2 જેવો થઈને મળીને માર્કેટ બંધ થઈ ગયું હતું. પછી એ જ ટ્રેડ જો તમે હોલ્ડ કર્યો હોત તો જો હજુ માર્કેટ પડી રહ્યું છે ગોલ્ડનું. તો આજે 15 તારીખ હતી અને 15 તારીખ આપણને અહીંયાથી આ લેવલ મળ્યો હતો આપણી મની પ્રિન્ટર સ્ટ્રેટેજી પ્રમાણે. 6 પોઈન્ટની એસએલ હતી અને જો માર્કેટ કેટલું પડી ગયું આજે, 100 પોઈન્ટ જેવું પડી ગયું અને હજુ પણ બેક ટેસ્ટ કરીને પાછળ પડી રહ્યું છે. આ પાછળના લેવલ છે, જો પાછળના લેવલ પણ કેવી રીતે વર્ક કરે છે આપણા, આ જ મોટી વાત છે આ મની પ્રિન્ટર સ્ટ્રેટેજીની. એકવાર જો તમને આ લેવલ મળી ગયા ને તો રેગ્યુલર ચાલ્યા જ કરે. આ લેવલ તમારે ડિલીટ નહીં કરવાના, રાખી મૂકવાના રેગ્યુલર. આજે મારી પાસે ટાઈમ નથી એટલે આપણે જરાક જલ્દી 2 દિવસનું જોવાનું છે, તો આપણે જલ્દી જોઈ લઈશું. ઓકે, અમે બધા ટ્રેડ અને લેવલ માર્ક કરીને રાખ્યા છે. એમ તો મેં વધારે બધા રાખું પણ પછી કન્ફ્યુઝન વધારે થઈ જાય એટલે ડિલીટ કરી દઉં છું. આ જો કાલનો ટ્રેડ હતો, અહીંયાથી આપણને મળ્યો હતો, આ લેવલ આપવા નીકળ્યો હતો. કાલે મેં લેવલ આપવાનું રહી ગયો હતો, મેં કામમાં હતો બિઝી, જેમ કે મેં જોબ કરું છું આઉટ ઓફ કન્ટ્રી. ટાઈમ જતાં તમને કઈ કન્ટ્રીમાં જોબ કરું તે પણ કહી દઈશ. એટલે મારી પાસે ટ્રેડ લેવાનો પણ ટાઈમ નથી મળતો. મને ટાઈમ મળે તો મેં લેવલ આપી દઉં છું સવારે ટેલિગ્રામ ચેનલ પર. ટેલિગ્રામની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. અને ઇન્સ્ટાગ્રામની લિંક પણ છે, તમે નેમ સર્ચ કરશો તો આવી જશે. કાલે આપણને 14 તારીખે આ ટ્રેડ મળ્યો હતો, તે જ ટ્રેડ રેગ્યુલર ચાલ્યો હતો. એક ટ્રેડ જો કેટલા પોઈન્ટની અસર હતી, મિનિમમ 100 પોઈન્ટની અસર હતી અને 2800 પોઈન્ટ જેવા નારો આવ્યો હતો, 1.16 પોઈન્ટ. ત્યાર પછી આજે આ લેવલ નીકળ્યો હતો સવારે, મેં આપ્યો હતો. આજનો લેવલ જરાક મોડું થયું હતું મને 10 મિનિટ જેવું. આજે મારી રજા હતી પણ મેં આજે ક્રિકેટ રમવા માટે ગયો હતો એટલે અને નાસ્તો કરવા માટે, એટલે મને લેટ થઈ ગયું હતું. પછી આવીને મેં આપ્યો હતો લેવલ. જો આ એક જ ટ્રેડ આપણને મળ્યો છે બેક ટેસ્ટ પછી. જો કેવો હજુ આ ટ્રેડ ચાલુ જ છે આપણો, પણ આ મને લાગે અહીંયાથી બાઉન્સ બેક થઈ જશે. આ લેવલ પર સપોર્ટ લઈ રહ્યો છે. આ 1-2 દિવસ પહેલાનો લેવલ છે આપણા મની પ્રિન્ટર સ્ટ્રેટેજીનો. ઓકે, પછી ઇથેરિયમ જોઈ લઈએ. આપણે 2 દિવસનું બેક ટેસ્ટ જોઈ રહ્યા છે. બેક ટેસ્ટ મીન્સ કે લેવલ તો આપ્યો જ હતો પણ આ જો અહીંયા લેવલ હતો, આ મારાથી ડિલીટ થઈ ગયું લાગે. ઓકે, અહીંયા છે આપણો લેવલ 8 લાખમાં. જો તમે લગાવી દે, આ લેવલ કરતાં તમને ના વળશે. આ લેવલ પર જ માર્કેટ આખો દિવસ કામ કરે છે. અહીંયાથી મોટા પ્લેયર બાઇંગ સેલ કરે છે. જો આ લેવલ તમને શોધતા આવડી જાય ને તો આખું માર્કેટ તમને સમજ પડી જાય. આ લેવલ પરથી જ માર્કેટ ટ્રેન્ડિંગ બને છે. અહીંયા સપોર્ટ લઈને જ ટ્રેડિંગ બને છે. જે દિવસે જે લેવલ બન્યો ત્યાંથી જ માર્કેટ ટ્રેન્ડિંગ બને છે. આ જો 14 તારીખ ઇથેરિયમમાં જો કેટલા પોઈન્ટની અસર હતી, 6 પોઈન્ટની અસર, 73 પોઈન્ટનો ટાર્ગેટ હતો, 1.10.
એક જ ટ્રેડ મળ્યો હતો અને એક જ ટ્રેડ પૂરા દિવસ ચાલ્યો હતો. હવે આજે 15 તારીખની વાત કરીએ તો આ લેવલ જોઈ લેજો જઈને ટેલિગ્રામ પર. મારા ટેલિગ્રામ પર આ એક જ લેવલ છે, આજનો લેવલ છે. આ સવારે મેં ટેલિગ્રામ પર આપ્યો હતો. જો હજુ આ ટ્રેડ ચાલુ જ છે. મેં રીલ પણ પોસ્ટ કરી દીધી છે ઇન્સ્ટાગ્રામ પર. આજના લેવલ કેવી રીતે કામ કરે અને શું રિસ્ક રિવોર્ડ આ જો 5-6 પોઈન્ટની હશે અને 61 પોઈન્ટનો ટાર્ગેટ 1.11. આ સ્ટ્રેટેજીમાં જ આવું તમને મળશે. બાકી બીજી કોઈ બી ને તમે સ્ટ્રેટેજી લો કંઈ ફરક નહીં પડશે, કંઈ ફાયદો નથી લેવામાં. આમાં તમને 3-4 એસએલ રિકવર થઈને પણ પ્રોફિટમાં રહેશો. તમે આખો દિવસમાં 4-5 એસએલ મળશે ને તો પણ તમે આરામથી રિકવર કરીને ડબલ પ્રોફિટમાં આવી જશો. તો કાલનો લેવલ હતો યુએસ ઓઇલમાં પહેલી એસએલ મળી હતી, જો કે 1.1 આપ્યો હતો, પછી એસએલ મળી ગઈ હતી. ત્યાર પછી ડાઉન સાઇડ સેલ સાઇડ આપણને ટ્રેડ મળ્યો હતો, તે 1.8નો ટાર્ગેટ આપીને પાછો રિવર્સ થયો હતો. પછી આપણને બાયનો ટ્રેડ મળ્યો હતો. બાયના ટ્રેડમાં પણ આપણને 1.3નો રિસ્ક રિવોર્ડ મળ્યો હતો અને પછી પાછી એક એસએલ મળી હતી. પછી આપણે સેલ સાઇડ ટ્રેડ બનાવ્યો હતો અને એમાં 1.6નો ટાર્ગેટ મળીને પાછું આપણા જ લેવલ પરથી માર્કેટ સેલ સાઇડનો પાછો ટ્રેડ આપ્યો હતો, જે 1.4 ગણો તો 4, 3 ગણો તો 3. તમારા પર ડિપેન્ડ કરે તમે કેટલું રિસ્ક રિવોર્ડ પ્રમાણે લઈ શકો. જોઈ લો 1.5 થઈ ગયો હતો. પછી આપણને એક એસએલ મળી હતી. પછી આ એક ટ્રેડ મળ્યો હતો 1.2. પણ આટલા વાગે તો આપણે 1-1.5 વાગે કોણ ટ્રેડિંગ કર્યા કરે. આપણો તો મેન તો આ જ છે, સવારે 9 થી તે સાંજે 8-9 વાગ્યા સુધીનો ટાઈમિંગ જ છે ટ્રેડિંગ કરવા માટે. તમે રાતના પણ કરી શકો, પણ પછી આ લેવલ એટલા બધા વર્ક ન કરે. માર્કેટ દૂર ભાગી જતું રહે અને ફાયદો નહીં મળે. પછી આજનો 15 તારીખનો લેવલ હતો. આ મેં ટેલિગ્રામ પર આપ્યા છે, સવારે જોઈ લેજો ટેલિગ્રામ. આમાં ઓકે આટલેથી આટલા વાગે કેટલા વાગે 9:50 થયો. મેં તો અહીંયા 1-2 નાની એસએલ, પણ આ એસએલ નહીં કહેવાય, આ બહુ જ નાનો છે. તો મતલબ તમે ટ્રેડ બાયનો લેવો તો આટલી એસએલ તો રાખવો જ પડે. આ તમે એસએલ નહીં ગણી શકો. ગણવું હોય તો ગણી શકો, તો પણ ચાલો 1 કે 2 એસએલ ગણો અને પછી જો રિસ્ક રિવોર્ડ અને આ માર્કેટ કાં ચાલ્યું. 2 એસએલ પછી તમને એસએલ કેટલી નાની હતી તો જુઓ તમે. એસએલનું ખાલી લેવલ જુઓ, 1 મિનિટ જુઓ, આટલી નાની એસએલ. અને રિસ્ક રિવોર્ડ જોઈએ આપણે. 1 મિનિટ આને ડિલીટ કરવા દે. આપણે આટલેથી બાય ખાલી રિસ્ક રિવોર્ડ જોવો, રિસ્ક અને રિવોર્ડ જુઓ, રિસ્ક અને રિવોર્ડ. માર્કેટ અહીંયા ચાલશે. જેવો ટ્રેડ મળે એટલે આખો દિવસ હોલ્ડ કરવાની ટ્રાય કરો. તમારી ગમે તેટલી એસએલ લાગેલી હોય તે બધું છોડીને તમે પ્રોફિટમાં રહેશો. આ જો 1.38. કોઈ પણ સ્ટ્રેટેજી આ રીતનો રિસ્ક રિવોર્ડ તમને નહીં આપશે. ખાતરી કરીને લો મારી. કોઈ બતાવે ને આ રીતનું તો જઈને શીખી આવજે કે ભાઈ મને શીખવી દે આ રીતનું. પછી આ 14 તારીખે નિફ્ટીમાં આપણને સેલ સાઇડનો પહેલો ટ્રેડ મળ્યો હતો. 14 તારીખે આ જો 1.4નો રિસ્ક રિવોર્ડ આપીને, એટલે તો એસએલ પણ તમારે બુક કરી લેવું 1.2, 3 થી. મતલબ એસએલ ટ્રાયલ કરતા રહેવાનું, જે પ્રમાણે પ્રોફિટ મળે તે પ્રમાણે પ્રોફિટમાં જ નીકળવાનું. એસએલ મળે તો એક્સેપ્ટ કરવાની, પણ જેવું 1.1 મળે એટલે તમારે એસએલ તમારે ઉપર લઈ લેવાની. પછી આ બાઇંગનો ટ્રેડ મળ્યો હતો 1.6.